વિનંતી કરીશ પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને. આમાં ભંડારી તો હવની પહેલાં જોઈએ, નકર આમાં ભૂખે પેટે કાંઈ થાય નહીં. બીજું ગમે એટલું જડે પણ જયમા વગર હાલે ભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. માધવ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરી. સ્વામીએ આજ્ઞા કરીને પ્રેરણા કરી ભગવદ્ ગીતા વિશે વાત કરવાની. તો આપણને ભગવદ્ ગીતા વિશે ઘણું બધું જાણવા મળશે, એમ કે કુરુક્ષેત્ર કેવી રીતે કેવડું બલિદાન આપ્યું કુરુ રાજાએ, અને ત્યાં કોઈ પણ મૃત્યુ પામે એને સદગતિ જ મળે, સ્વર્ગ મળે. આખું યુદ્ધ લાખોની સંખ્યામાં મરાણા, બધાયને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. 18 અધ્યાય, 18 દિવસનું યુદ્ધ અને 18 અક્ષોણીય સેના. 18નો આંકડો છે બધામાં. એવી પુણ્ય ભૂમિઓ સંપ્રદાયમાં ઘણી જગ્યાએ મહારાજે કરી છે કે સારંગપુરની સીમમાં કે સારંગપુરમાં કોઈ દેહ મૂકે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય અને જમપુરીની પ્રાપ્તિ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા દેહ છોડ્યો ને, પસંદ કર્યું સ્થળ સારંગપુર પસંદ કર્યું કે આવી દિવ્ય ભૂમિ છે, એમ આવી પવિત્ર ભૂમિ. એવી રીતે પંચાળામાં આશીર્વાદ દીધેલા છે કે પંચાળાની સીમમાં પંચાળામાં કોઈ દેહ મૂકે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ગોપાળાનંદ સ્વામી એક વાણિયાના ઘરે પધરામણી કરીને ત્યાં આશીર્વાદ દીધા હતા. આ ઘરમાં જ ગમે એ દેહ મૂકે એને જમનું તેડું નહીં આવે, ભગવાન તેડવા આવશે. કોઈક હરિભગતની ઘરે આશીર્વાદ દીધા હતા, પછી એને ઘર વેચ્યું. અને ઓલા તો નાસ્તિક કર્મ પ્રધાન, તોય તેડવા આવ્યા મહારાજ કે અમે તો ક્યાં તમારા સંપ્રદાયમાં નથી ને કેમ આવ્યા? એ કે આ ભૂમિમાં આશીર્વાદ દીધેલા ગોપાળાનંદ સ્વામીએ કે આ જગ્યા ઉપર જેનો દેહ છૂટે એને તેડવા આવશે ભગવાન. એટલે આવી કેટલીય કુરુક્ષેત્ર ભૂમિઓ છે કે એ જગ્યા ઉપર આવા આશીર્વાદ છે. એટલે વચનામૃત જયંતિ હમણાં 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં હતી. વચનામૃતનું પૂજન કર્યું અને વચનામૃત જયંતિ આપણે બધાએ ઉજવી. કેટલાક જણાએ વચનામૃત જયંતિ આમ વચનામૃતનું પૂજન કર્યું હોય એવો જરાક થોડીક તકલીફ લ્યો વાંચો હાથ કરવાનું. હા, ઘણા બધાએ પોઝિટિવ થિંકિંગ કરીએ તો ઘણા બધા એમ કેટલો ગ્લાસ ખાલી છે એમ નહીં, કેટલો ગ્લાસ ભરેલો છે. ઓહો, આટલા બધા ઉજવી ઘણી એમ. એટલે વચનામૃત ભગવાનની પરાવાણી છે. ગીતાજી છે એ ભગવાન વેદ વ્યાસે મહાભારતની રચના કરીને મહાભારતમાં ગીતાજીનું લખાણ થયું. અમુક સમય પછી, અમુક વર્ષો પછી વ્યાસ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા લખી છે. જ્યારે વચનામૃત છે એ તો સીધું જ લાઈવ ફેસ ટુ ફેસ સામે બેસી અને ભગવાન બોલ્યા અને સંતોએ લખ્યું. અને પછી ભગવાને પાછું પ્રૂફ કર્યું કે બરોબર અમે બોલ્યા એ જ લખ્યું છે ને એમ. એવું વચનાવતમાં જ આવે છે કે મહારાજે વચનાવતનું પુસ્તક મંગાવ્યું અને લઈ આવ્યા, મહારાજ જોયું ને રાજી થયા. એવી જ રીતે સ્વામી બાપાએ સાક્ષાત સવિતા આપી છે આપણને. સ્વામીની હયાતીમાં સ્વામીએ પોતે પ્રૂફ કરેલું ને સાક્ષાત સવિતા લખાણી છે. વચનામૃત એ તત્વજ્ઞાનનો વિષય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ તત્વજ્ઞાનનો વિષય છે. ધંધામાં ધ્યાન પડે, બધે ધ્યાન પડે, પણ વચનામૃતમાં ટપો પાડવો એ અઘરી વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ભલે ગુજરાતી કરીને આપી દઈએ તોય એના માસ્ટર હોય, શિક્ષક હોય, અહીંયા સમજવા આવવું પડે.
અને સમજાવવાવાળા વ્યક્તિ એની ઉપર આધાર કરે એમ. સંપ્રદાયની અંદર અનેક વિભાગો છે, 13 થી 14 સંપ્રદાયના ફાટાઓ છે. મહારાજે 2 વિભાગ કર્યા, અમદાવાદ ને વડતાલ. એ પછી એમાંથી કેટલાય વિભાગ થયા. એ બધાય વતનાવતના આધાર લઈને જ થયા હોય ને. હવની રુચિ પ્રમાણે એના અર્થઘટન કરીને થતા હોય છે. એટલે વાલા ભક્તજનો, એવો નિયમ રાખજો કે એક વચનામૃત કાયમ વાંચવું, કે તમને યોગ્ય લાગે એ એક પાનું 10 મિનિટ વાંચવું એમ. આપણા ગુરુજી ખૂબ આગ્રહ કરીને શાસ્ત્ર વાંચનના નિયમ આપે છે કે શાસ્ત્ર વાંચો વાંચો વાંચો, પણ તોય કોઈ વાંચતા નથી, લગભગ નથી વાંચતા એમ. મને તો એવું લાગે નથી વાંચતા એમ. વાંચે હે કેટલાક જણા કાયમી રેગ્યુલર શાસ્ત્ર વાંચન કરે, રાખી દે. તો વાંચો ને, શું વાંધો છે? આવું નહીં મળે એમ. આ વચનામૃત ન મળે, ભગવાનની પરા વાણી છે એમ. અરે કદાચ કાંઈ ન સમજાય ને, ભલે ને હાવ બોરિંગ થતું હોય, તોય તમારા સંકલ્પ પૂરા કરે એવડી તાકાત છે એમ. ખાલી પૈગે લાગીને મૂકી દેવું એમ. શિક્ષાપત્રીમાં લખ્યું ને કે વાંચી સંભળાવે એવો ન મળે કોઈ, તો એનું પૂજન કરવું, પૈગે લાગવું એમ. એટલે ખપ જગાવવો જોઈએ. જેવો વ્યવહાર કાર્યમાં ખપ છે, એવો ભગવાનના માર્ગમાં હોતે લગાવવો પડે. પણ આપણા સ્વામી બાપા એવા મહાસમર્થ શક્તિશાળી સંત હતા, એવા મહાપુરુષ હતા, અને પૂજ્ય ગુરુજી એવા છે. એટલે તમે બધાએ હાવ માંડી વાળ્યું છે એમ. આપણા ગુરુ આવા છે, પછી આપણે શું કરવાની જરૂર છે? કાંઈ કરવું બાકી રહ્યું જ નથી એમ. બધું થઈ જ ગયું છે, કાંઈ નથી કરવું એમ. તકલીફ પડે, અહીંયા દુઃખી થાય સંસાર વ્યવહારમાં, આવીને સ્વામીના પગ પકડીને બેહો. દયાળુ સ્વામી હે, આશીર્વાદ આપે, કામ થઈ જાય. શું જોઈએ? માંદા પડે કે તકલીફ થાય, બાપા બીમાર છે, સ્વામી પાણી પાઈ જાઓ, હાર પહેરાવી જાઓ, ચાંદલો કરજો, બાપાને મોકલી દો ધામમાં. બાપા વયા જાય ધામમાં. બાપા બહુ દુઃખી થાય છે. બાપા દુઃખી થાય, છોકરા દુઃખી થાય, એ તો એને ખબર એમ. કે બાપા છૂટે, બાપા છૂટે કે છોકરા છૂટે? બેય છૂટે. એટલે ઘણી જગ્યાએ અતિશય આમ ઓવર આમ આત્મવિશ્વાસ આવી જાય, એ પણ નડે છે ને. એમ વધારે પડતો આત્મવિશ્વાસ આવી જાય તો હારેલી મેચ ખેલાડીઓ જીતેલી મેચ હારી જતા હોય છે, ચૂંટણી જીતેલી હારી જતા હોય છે, કે ભાઈ હવે આ બધા તો આપણને જ મત દેવાના છે ને એમ. એટલે એવો ઓવર આત્મવિશ્વાસ હોય છે. પણ એક વાત સત્ય હકીકત છે કે જેવી સમજણ દ્રઢ હશે એવી પ્રાપ્તિ થાય. એ સમજણ દ્રઢ કરવા માટે શાસ્ત્ર વાંચન ખૂબ જરૂરી છે, અતિશય જરૂરી છે. જો નહીં વાંચીએ તો અટાણે કદાચ કાંઈ તમને નહીં ફરક પડતો હોય, પણ જ્યારે આપણી આંખ મીચાહે ને, કે ભગવાનના દરબારમાં હાજર થવું ને, ત્યાં પસ્તાવો થાય કે ઓહો આપણા હાથમાં હતું અને આપણે એટલું જ કેમ કર્યું એમ. હજી થોડુંક વધારે કરી લીધું હોત તો હજી વધારે સુખ મળે. અહીંયા કાંઈ બધાને હરખું ના હોય. એવું હોય કે ખૂબ મોટા સંત હોય, એ ધામમાં જાય અને હાવ ગર્વ ગોટા વાળતો હોય, કે પશુ હોય, પશુના કલ્યાણ થાય છે ને, તો એ બધાને હરખું મળે. તો અન્યાય ના કહેવાય? બધાને હરખું ન મળે. ત્યાં જેની જેવી ક્ષમતા હોય, જેટલી પાત્રતા હોય, એટલું એને સુખ મળે છે. એટલે જ્યારે આપણી આંખ મીચાહે ત્યારે એક આંખમાં હર્ષના આંસુ હશે ને એક આંખમાં દુઃખના આંસુ હશે. હર્ષના આંસુ એ હશે કે આટલું જ કર્યું ને આવું જ કર્યું તોય ભગવાને આપણને આટલું આપ્યું છે,
અને આપણે આટલો મોકો હતો ને આપણે એટલું જ કેમ કર્યું? એક બાજુ એ દુઃખ છે. એટલે હજી આપણા હાથમાં સમય છે. દાફલતા છોડવી જોઈએ, શાસ્ત્ર વાંચન કરવું જોઈએ, સ્વામીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એમ આપણી ગુણાતીત પરંપરા જોઈ લ્યો કે બધાયને વચનામૃત ખૂબ પ્રિય હતું. એમ અતિશય પૂજ્ય ગુરુ મહારાજને તો એટલું વચનામૃત પ્રિય છે કે એને આખું કંઠસ્થ કરી લીધું. એનો એક એક શબ્દ એમ આપણને આમ મોઢે આવડવો જોઈએ. એમ એટલું એમણે કર્યું. તો શિષ્ય હોવાના નાતે આપણે એટલું તો કરવું જોઈએ ને કે ખાલી 10 મિનિટ તો કાઢવી જોઈએ ને, કે ખાલી કહેવાના જ શિષ્ય ચેલા તુમારા લેકિન કહા નહીં કરેગા. એમ ચેલા તમારા, પણ તમે કયો શાસ્ત્ર વાંચો, વાંચશું નહીં. આમાં તો બીજું કઈ નથી થતું. રાજાશાહી નથી. મહારાજ કે નકર તો દંડ થાય. કીધું ને કે મહારાજે અંત્યના 25ના વતમાં કીધું. રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યા કે મહારાજ તમે ક્યાં ગુણે કરીને રાજી થાવ અને ક્યાં દોષે કરીને કુરાજી થાવ? એમાં મહારાજે એક વાત એવી કરી કે અમારા દર્શન કરતા હોય અને દર્શન કરતા કરતા કાંઈક કોઈક માણસ આવે કે જાય એની સામું દર્શનને મૂકીને જોયા કરે, કે કાંઈક અવાજ આવે કે ખખડે એની સામું જોયા કરે, કે કોઈ મનુષ્ય કે પશુ નીકળે એની સામું જોયા કરે, દર્શનને મૂકીને વારંવાર આડાવડું જોયા કરે. એની ઉપર તો મહારાજ કે એવી રીસ ચડે છે કે જાણીએ એનું ત્યાં તાડન કરીએ, પણ સાધુ છીએ તો તાડન તો કરાય નહીં. આવું લખ્યું છે. ક્યાં વતનાવતમાં? અંત્યના 25ના વતનાવતમાં રાજબાઈએ પ્રશ્ન પૂછાયો ને એમાં લખ્યું છે. એટલે મહારાજને એવી કીચડે છે કે ખરેખર તો આને મારવો જોઈએ. એમ કે તું કેની સામે ઊભો હો? હવે જોયા જેવા ઈ છે અને એને મૂકીને આડું અવરું જોવાનું મન કેમ થાય છે? એનાથી વિશેષ બીજું જોયા જેવું છે શું કે અહીંયા ધ્યાન જાય છે? એમ એટલે દર્શન કરે તો ભગવાનનું અપમાન કરે દર્શન કરતા કરતા. એમ એટલે ભગવાનના દર્શન એકાગ્રચિત્ત થઈને કરવા જોઈએ. જેવી રીતે ઉદયપુરના કુશળ કુંવરબા, નહીં આપણે ધરમપુરના કુશળ કુંવરબા દર્શન કરતા. એમ કેને ખબર કેમ દર્શન કરતા? કેવી રીતે દર્શન કરતા કુશળ કુંવરબા? સાહેબ તમને ખબર? જાણ્યા છે? હા, એવી રીતે હૃદયમાં પાછી આમ મૂર્તિને ઉતારતા જાય ને દર્શન કરતા જાય. એમ મહારાજના દર્શન કરે, નેત્ર બંધ કરીને હૃદયમાં એ મૂર્તિને ધારે, વળી પાછા દર્શન કરે, વળી પાછા હૃદયમાં ધારે. એમ એવી રીતે દર્શન કરવા જોઈએ. એવા મોટા રાજરાણી હતા, છતાં એની ભક્તિ ને ભગવાન ઉપર પ્રેમ કેવડો હતો! એમ હાથે ચોખા ફોલીને મોકલા મહારાજને માટે. જે ચોખાની અણી ભાંગી જાય એ ચોખ્ખો ના લે, એવા અણી શુદ્ધ ચોખા મોકલા. મહારાજે આમ ખોબો ભરીને સભામાં બધાને બતાવ્યા કે જો આ કુશળ કુંવરબાએ ચોખા ફોલીને મોકલા છે. આવા અણી શુદ્ધ થાશો ને તે દી ધામમાં પુગાહે એમ, અને ત્યારે અમારું સુખ મળશે. એમ એટલે વાલા ભક્તજનો, ભગવાને આવો સમય આપ્યો છે. આવા મહાસમર્થ સ્વામી બાપા ગુરુજી મળ્યા છે. એમની આજ્ઞાઓ છે કે શાસ્ત્ર વાંચન કરો કરો, વચનામૃત વાંચો વાંચો. એટલે નો વાંચતા હોય એ આ વચનામૃત જયંતિ 205મી 5 પૂરા થયા અને 6ઠી ચાલુ થઈ એ નિમિત્તે નિયમ લેજો 10 મિનિટ, ખાલી 10 મિનિટ જ એટલું વાંચશો ને તોય કામ થઈ જાય, તોય આજ્ઞા પાળી ગણાશે. એનો પાવર આવશે, પાવર. તમે ભક્ત છો એવી કંઈક ફિલિંગ થાય, નકર તો કંઠી બાંધીને આવો છો ને જાઓ છો ને. આમ મહિમા છે એ પૂરેપૂરી સાચી વાત છે, પણ આપણે પણ કંઈક કરવું જોઈએ. એમ આપણે હોતે કંઈક પુરુષાર્થ કરવો જોઈએ. એટલે ખાસ
આ વચનામૃત જયંતિ નિમિત્તે આપણે વચનામૃત વસાવવું અને કાયમને માટે વાંચવું, અને ન સમજાય તો કોકને પૂછવાનું. એમાં અર્થ, આમાં ઘણા શબ્દો એવા હોય કે આપણને ન સમજાય, અન્વય ને વ્યતિરેક ને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ને એવા કેટલાય શબ્દો હોય કે એ શબ્દો આપણે તો, એટલે તમે એમ વ્યવહારના બધાય શબ્દો જાણતા હોય, ફૂલ પાવરફુલ હોય, પણ આ શબ્દ આધ્યાત્મિક શબ્દ કદાચ ન સમજાતા હોય તો પૂછવા. સ્વામીએ દેવવાણી નામની આપણી ચેનલમાં હોતે આખી વચનામૃતની કથા મૂકેલી છે, એમાંથી સમજી લેવું. પણ એ બધું થાય ક્યારે? મહિમા આ પ્રકારનો થાય તો. ઓલા પ્રકારનો તો છે જ. કયા પ્રકારનો? આશીર્વાદ લેવાનો મહિમા તો ખૂબ છે, એમાં કોઈને કેવું નથી પડતું કે તમે જોજો દુઃખી ન થતા, આશીર્વાદ લઈ જાજો. કેવું આમાં જ પડશે કે આમાંથી વાંચી જોઈ લેજો કે કયું વચનામૃત કેવી રીતે સમજાયું છે. કદાચ ન સમજાય તો, સમજાઈ જતું હોય તો વાત સારી છે, પણ આપણે વચનામૃત ગ્રંથ ભગવાનની પરાવાણી છે. સ્વામી બાપાને, ગુરુ મહારાજને બધાને ખૂબ વચનામૃત વાલું છે, તો એમને જે ગમતું હોય, એમની જે રુચિ હોય એ પ્રમાણે કરવું એ આપણી ફરજ છે. સહજાનંદ સ્વામી મહારાજ. અત્યારે માગસર માસ ચાલુ છે, કહેતા વચનામૃત જયંતિનો મહિનો ચાલુ છે, તો એ સંદર્ભે પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ શાસ્ત્ર વાંચનમાં વચનામૃત છે એ ખાસ આપણે વાંચવું જોઈએ. કારણ કે વચનામૃતનું જ્ઞાન છે એ આપણે ગળથુથીમાં મળેલું છે. જો આપણે એ વસ્તુ ખોઈ બેસશું તો બહુ મોટી ખોટ જાય. કાયમ માટે ઓછામાં ઓછું એક વચનામૃત તો વાંચવું જ જોઈએ. ગુરુજીની વાત કરી, ગુરુજી શાસ્ત્ર વાંચન ઉપર બહુ ભાર આપે, કારણ કે શાસ્ત્ર વાંચન એવું છે કે આપણે વાંચન કરશું તો આપને વાત સમજાય, એમનેમ કોઈ દિવસ વાત સમજાતી નથી. એટલે ખાસ શાસ્ત્ર વાંચનની વાત કરી.